કન્યા રાશિમાં સ્થિર રહેલો હંમેશા આદર સત્કારની અપેક્ષા રાખે છે. હંમેશા આદર સત્કારની અપેક્ષા રાખે છે. પછી શું કહે છે? જમાઈ 10મો ગ્રહ છે. જમાઈ 10મો ગ્રહ છે. તો આ શું આપણે પેલા શ્લોકનો ભાષાંતર ફરીથી જોઈ લઈએ. શું કહે છે કે હંમેશા વાકો, હંમેશા ક્રૂર, કન્યા રાશિમાં સ્થિર રહેલો, હંમેશા આદર સત્કારની અપેક્ષા રાખે છે, જમાઈ 10મો ગ્રહ છે. ત્યાર પછી આપણે બીજો શ્લોક જોઈએ. ટકા ધર્મ. ટકા એટલે શું થશે? રૂપિયા, પૈસા. ટકા ધર્મ, પૈસા ધર્મ. પછી કે છે ટકા કર્મ, પૈસા કર્મ. ટકા એટલે પૈસા. શું કે છે? પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે. ટકાથી પરમ તપ, પરમ એટલે શ્રેષ્ઠ. શું કે છે? રૂપિયો શ્રેષ્ઠ તપ છે, પરમ તપ છે. પછી કે છે અસ્ય હસ્તે. અસ્ય એટલે જેના. અસ્ય હસ્તે જેના હાથે ટકા નાખી, રૂપિયા નથી. જેના હાથમાં રૂપિયા નથી. હાથ કે એટલે બજાર. એટલે કે આમ તેમ ભટકે છે. ટપકાય એટલે આમ તેમ ભટકે. એટલે શું કહે છે કે પૈસો ધર્મ છે, પૈસા કર્મ છે, પૈસા શ્રેષ્ઠ તપ છે. જેના હાથમાં પૈસા નથી તે બજારમાં આમ તેમ ભટક્યા કરે છે. ચાલો બીજા શ્લોકનું ભાષાંતર સમજીએ. પૈસા ધન છે. પૈસા કર્મ. પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે. પછી શું કહે છે? પૈસા શ્રેષ્ઠ તપ છે. પૈસા
બતાવું તમને શ્લોક નંબર 3. શું કહે છે? માટલું એટલે ઘડો ફોડી નાખો. પછી કહે છે વસ્ત્રો ફાડી નાખો. માટલું ફોડી નાખવું, વસ્ત્રો ફાડી નાખવા. ત્યાર પછી શું કીધું આપણને? તો કે ગધેડા પર સવાર કરવું. ગધેડા પર સવાર કરવી, ગમે તે રીતે, ગમે તે રીતે પુરુષે પ્રસિદ્ધ થવું જોઈએ. સમજાણું શું કે છે આપણને? માટલું ફોડી નાખવું, વસ્ત્રો ફાડી નાખવા, ગધેડા પર સવારી કરવી, ગમે તે રીતે પુરુષે પ્રસિદ્ધ થવું જોઈએ. તો આ છે આપણે ત્રીજો શ્લોક. ત્યાર પછી આપણે ચોથો શ્લોક સમજીએ. ચોથો શ્લોકમાં શું કહે છે? ઉષ્ટાણા. ઉષ્ટાણા એટલે ઊંટ. તો ઉષ્ટાણી એટલે ઊંટના વિવાહ હેતુ. વિવાહ હેતુ એટલે લગ્ન પ્રસંગ. શું કહે છે? ઊંટના લગ્ન પ્રસંગમાં ગીત ગાયનથી ગદરભા. ગદરભા એટલે શું થશે? ગધેડો. એટલે કે છે કે ઊંટના લગ્નમાં ગધેડો ગીત ગાય છે. ઊંટના લગ્નમાં ગધેડો ગીત ગાય છે. પરસ્પર પ્રસંગથી. પરસ્પર એટલે એકબીજા. પરસ્પર એટલે એકબીજા પ્રસંગ થઈને કહે છે અહોરૂપમ. વાહ વાહ કેવું રૂપ છે. અહો ધ્વનિ અને વાહ શું અવાજ છે. ખરેખર તો આપણને ખબર જ છે કે ગધેડાનું રૂપ કેવું હોય અને ગધેડાનો અવાજ કેવો હોય. જો ગધેડાનો અવાજ આપણે સાંભળ્યો હોય તો આપણે ઈ કારણે એમ થાય કે ગધેડાને એથી કાઢવો જોઈએ. સમજાય છે? એટલે પોતે જ પોતાના વખાણ કરે છે અને આનંદ થાય છે. ખરેખર શું વાત કરવામાં છે? તો કે જે આપણામાં દુર્ગુણ છે તો એનાથી પ્રસન્ન થવું જોઈએ નહીં, પણ એને દૂર કરવો જોઈએ. તો અહીંયા તો આપણે હસીની સાથે લીધું છે. શું કહે છે? તો કે ઊંટના ખરેખર ઊંટના વિવાહના પ્રસંગમાં ગધેડાઓ ગીત ગાય છે. પછી કહે છે પરસ્પર પ્રસંગથી એકબીજાના વખાણ કરે છે. શું કહે છે? પરસ્પર પ્રસંગથી એકબીજાના વખાણ કરે છે કે વાહ કેવું રૂપ છે અને વાહ કેવો અવાજ છે. ચાલો એ શ્લોકનું વાંચન તમને લખાઈ દઉં. ઊંટના વિવાહના પ્રસંગમાં ગધેડાઓ ગીત ગાય છે અને એકબીજાના વખાણ કરે છે. કેવા વખાણ કરે છે? તો કે વાહ કેવું રૂપ છે. પછી પાછા કહે છે કે વાહ કેવો ધ્વનિ એટલે અવાજ. કેવો અવાજ છે. સમજાયું? શ્લોક નંબર 4 શું કહે છે કે ઊંટના વિવાહના
કન્યા બળ એટલે રૂપ. કન્યા બળ એટલે રૂપ. એટલે કે છે કે કન્યા શું કરે છે તો કે રૂપને, કન્યા વરના રૂપને જુએ. પછી કે છે કન્યા બળે એટલે કે છે કન્યા રૂપને માતા વિત એટલે પૈસા, માતા ધનને જુએ છે. પિતા શ્રુતમ, શ્રુતમ એટલે ભણતર, પિતા ભણતરને જુએ છે. બાંધવા કુલમ, બાંધવા એટલે સદાવાલા, સદાવાલા કુળને જુએ છે. અને મિષ્ટાનો વિસરે ઘણા, અને બીજા લોકો ઈ મીઠાઈને જોવે છે કે બીજા લોકો મીઠાઈ છે કે જમવાનું શું કહે છે કે કન્યા છે તે રૂપને જુએ છે, માતા છે તે ધનને જુએ છે, પિતા છે તે ભણતરને જુએ છે, સદાવાલા છે તે કુળને જોવે છે. અને જે અન્ય લોકો છે તે મીઠાઈને જુએ છે. જમવામાં શું છે બાકી બધું ગીર કરે શું કહે છે જમવામાં શું એટલું છે તો શ્લોક નંબર 5 જોઈ લઈએ. કન્યા રૂપને જુએ, માતા ધનને જુએ છે, પિતા ભણતરને જુએ છે, સદાવાલા કુળને જુએ છે, બીજા અન્ય લોકો મીઠાઈ છે. એટલે અહીંયા આપણને જે પ્રસંગની વાત કરવામાં આવી કે લગ્ન પ્રસંગ હોય ને તો જાણેલી હોય તો, અને છોકરો પસંદ કરવો હોય તો છોકરી શું કરશે પેલા જે કુમાર છે કે જે વર છે એના રૂપને જોવે. માતા શું કરશે કેટલા પૈસા ધનને જુએ. પણ પિતા ભણતર, ભણતર એટલે તો કે છોકરામાં આવડત કેટલી છે, કમાવાની રીત કેટલી છે તે જુએ છે. અને ત્યાર પછી કે સદાવાલા છે એ કુળ જોશે, કેવા કુળના છે, કેવા આચરણવાળા છે. અને બીજા લોકો શું જોશે મીઠાઈને જુએ છે. ત્યાર પછી આપણે છેલ્લું શ્લોક છે વૈદરાજ નમસ્તે યમરાજ સદોદર. શું કે છે વૈદરાજ નમસ્તે કે છે કે યમરાજ સહોદર, યમરાજ સહોદર કે એ યમરાજના સદા મહાન વેદ એટલે કે ડોક્ટર તમને નમસ્કારો. યમસ્તુ હરતી પ્રાણ, વેદ પ્રાણમાં ધનંતી ધનાની શું કે છે યમ તો પ્રાણ હરી લે છે, વેદ પ્રાણ અને ધન સંપત્તિ બને હરી લે છે. શું કે છે વૈદરાજ નમસ્તે કે વૈદરાજને નમસ્ત. યમરાજ સહોદર કે છે કે હે યમરાજના સદાભાઈ વૈદરાજને નમસ્કાર. યમસ્તુ હરતી પ્રાણ તો કે યમરાજ પ્રાણને હરે છે, વૈદરાજ પ્રાણમાં ધનાનિષ્ઠ કે વેદ છે તે પ્રાણ અને ધન બંને હરે છે. એટલે કે ડોક્ટર તો પ્રાણ તો લઈ લે છે પણ સાથે ધન અને સંપત્તિ પણ લઈ લે છે. તો આપણે આ છેલ્લો શ્લોક ઈ સમજી લઈએ. હે યમરાજના સદાભાઈ વૈદરાજને